ગુજરાતમાં હાલ ભર અને ઉનાળા ચોમાસા જેવા ઘાટ જોવા મળી રહ્યો છે. તરફથી આવી ડબલ સિઝનના કારણે લોકોને સ્વાસ્થ્ય સીધી અસર થઈ રહી છે. ત્યાર બીજી તરફ ઉનાળા ચોમાસા જેવા વરસાદની જગતના તાતને મોટું નુકસાન હેઠળ રહેવા રહ્યું છે. માવઠાની મારફતે જે સ્થિતિ બહેન હાલ બની ગઈ છે. ગુજરાતમાં હાલ હવામાન બદલાવમાં મિજાજે લોકોને ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારી છે. જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની તાજી આગાહી રાજ્યભરમાં એકવાર કમોસમી વરસાદ અને ખતરો ઉભો કરી. માર્ચમાં અંતિમ વિવિધ દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. જે સંવેદનશીલ સમયગાળો સાબિત થયો હતો. 27 થી 28 માર્ચ દરમિયાન ઉત્તર ભારતમાં સક્રિય થનારા વેસ્ટર્ન અને પ્રભાવિત ગુજરાતના વાદળછાયું વાતાવરણ સર્જાય. સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા ઝાપટા પડી કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા કરી શકાય નહીં અને આગામી થોડાક દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધારો અને 4 એપ્રિલ પછી રાજ્યમાં કાળઝાળ ગરમી અને થતા સંભાવના તાપમાન 41 ડિગ્રી 42 ડિગ્રી પહોંચી હેઠળની જેવી પરિસ્થિતિ થઈ શકે છે. જે પડશે વરસાદના આંબાલાલ પટેલે આગાહી 27 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતમાં હવામાન મોટો ફેરફાર જોવા મળશે અને ભારતમાં સક્રિય થનાર મુજબ ગુજરાતમાં સુધી અસર પહોંચે. સમયગાળામાં જેમાંથી કેટલાક લોકોના કડાકાના પવન ભડાકા પવન વરસાદમાં થયેલા અમુક વિસ્તારોમાં કડાકા ભડાકાની શક્યતા કરવામાં આવેલી છે. પાટણ ગાંધીનગર અમદાવાદમાં પડાના દરમિયાન દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા વરસાદની ઝાપટાની પૂરેપૂરી શક્યતા છે. એક તરફ કમોસમી વરસાદની બીજી તરફ વધતી ગરમીના કારણે દીર્ઘાવધિ ગુજરાત હવામાન સ્થિતિ અને રહ્યું છે. હવામાન દરેક અપડેટ નજર કરીને સાવચેતીપૂર્વક પગલાં ભરવામાં એ જ સમજદારી રસ્તો છે.